રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવ્યાના 1 વર્ષ પૂર્ણતાને આડે આવેલી આપ પાર્ટીને સુરત કલેક્ટરે કચેરીને આવેદનપત્ર પાઠવ્યું હતું। દિલ્હી મુખ્યમંત્રી અને આપ પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોડિયા તેમજ દિલ્હી આપ સંસદ જયસિંહ પર દારૂ આપ કરી ભ્રષ્ટાચાર આરોપસર ઈડીએ સંકોચો કર્યો છે। ત્યારે રાજ્યમાં પણ 5 ધારાસભ્યોમાં પૈકી 1 ધારાસભ્ય આપમાંથી રાજીનામું કરવી દીધું છે અને બીજા ધારાસભ્યએ પણ રાજીનામું આપે તેવી અટકળો ચાલી રહી છે। ત્યારે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવ્યા 1 વર્ષના પૂર્ણતાને આરે આવેલી પાપ પાર્ટીના સુરત કલેક્ટરે કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું। તેણે વિપક્ષી સાંસદના શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાંથી સસ્પેન્ડ કરવા બદલ વિરોધ નોંધાવ્યો હતો। जी आज सूरत शहर आम आदमी पार्टी संगठन साथ आम आदमी पार्टी नगरसेवकों साथ आज सूरत जिला कलेक्टर श्री ने आज अमे आवेदन पत्र आपवा आव्या छीए। आज आपने खबर है कि गृह में 141 जेटला सांसदों सभ्यपद रद्द करवा एटले के सस्पेन्ड करवामां आव्या छे, जे खूब ज दुखनी बात है। आ तमाम जे सांसदों छे, विपक्षना सांसदों ए लोकोनुं प्रतिनिधित्व करे छे, लोकोना प्रश्नों, लोकोनी रजूआतो त्या सांसद में बैठा, गृह में बैठा बैठा करता होय छे, परंतु ए सांभळवाना बदले एमनो अवाज दबाववा माटे आज भारतीय जनता पार्टी ની સરકાર છે તો એમણે તમામ सांसदों જે 141 જેટલા सांसदों છે એમનું સભ્યપદ એટલે કે સસ્પેન્ડ કરવામાં આવે છે, તો એમનું સસ્પેન્શન રદ કરવામાં આવે એવી અમે માનનીય રાષ્ટ્રપતિ શ્રીને અમે રજૂઆત કરવા માટે આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છીએ।